હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને સવારના 8:30 વાગી ગયા છે અને મમ્મી નાસ્તો કરવા માટે બેસી ગયા છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? ચાલો આજે ભાખરી, ગરમા ગરમ ભાખરી ખાવા. એટલે એક દિવસ ભાખરી નહોતી ખાધી તો એવું લાગ્યું કે કેટલા દિવસ આ ભાખરી નથી ખાધી. ચાલો ફ્રેન્ડ્સ, ભાખરી ખાવા માટે. તમે શું બીજું લીધું છે સાથે? મરચા, દેશના મરચા આવ્યા છે દેશમાંથી. તમે બનાવ્યા? તુલના સાસુએ બનાવી મોકલા. સારું, ચાલો તો હવે આપણે પણ નાસ્તો કરી લો. તો કરી લીધો છે અને અત્યારે અમારી સોસાયટીના ગણપતિ પાસે દર્શન કરવા માટે આવી ગયો છું. જો મસ્ત મજાના ગણપતિ બેહાડી દીધા છે અને અહીંયા અમારી બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે. ચાલો તો દર્શન કરી લઈએ અને પછી મળીએ. તો ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને બપોરના 1:30 વાગી ગયો છે અને મમ્મી જો કંઈક કરે છે. આ ઘીનું કંઈક કર્યું. શું કર્યું તમે? આજે ઘી ગરમ કર્યું. માખણ છે ને, માખણ મલાઈનું માખણ બનાવ્યું. ઓકે. માખણમાંથી ઘી બન્યું. સુગંધ સારી આવે છે. મસ્ત. પપ્પા એમ જ કે પેંડા બનાવતા હોય ને એવી સુગંધ આવે તમને. હા, ઘી મસ્ત છે. પછી આ ઉપરનું શું છે? આ એને કીટું કહેવાય. કીટું એટલે એમાં જે સાઈસનો ભાગ હોય ને ઈ આ રહી જાય, આમ બળી જાય. પછી એનો યુઝ થાય કઈ બીજી જગ્યાએ? એનો યુઝ ન થાય, ફેંકી દેવાનું છે. મારી કેટલી બધી આઈટમ બને. પણ એ ઘી ગરમ નહીં હોય? તમે પેક કરી દીધું? ના, ઠરી ગયું છે. ત્યારનું ગરમ કર્યું. ગરવાનું ઓહ, ઘીમાંથી કેટલી આઈટમ બને ખબર છે ને? કેટલી બને. ઘી ખાવાથી શું આવે ખબર? શક્તિ આવે. અને આપણે પણ ઘી ખાવું જોઈએ. લોકો અત્યારે ડાયટિંગમાં ઘી નથી ખાતા, પણ ખાવું જોઈએ. ઘી છે ને એ આપણા શરીર માટે બહુ સારું વસ્તુ છે. કેમ કે બધી શરીરના જ્યાં જ્યાં હાંધા છે ને ત્યાં ઓઇલ ગુડવાનું કામ ઘી કરે છે. હાવ પતલું રહ્યું એટલે ગમે ત્યાં પહોંચી જાય નળીમાં ત્યાં. બરાબર. ઘી તો ખાવું જ જોઈએ. લોકો અત્યારે ઘી નથી ખાતા, ડાયટિંગ કરે, કોરી રોટી ખાય. ચીઝ. અને જો અત્યારે વાતાવરણ પણ ફરી ગયું છે. હમણાં થોડીક વાર પહેલા વરસાદ આવતો હતો, ત્યારે પાછો જો તડકો નીકળી ગયો છે. ભાદરવામાં આ રીતે વાતાવરણ રહી. તમારે નહીં, પણ આ વખતે વરસાદ મોડો છે કે નહીં થોડો? હા, અગર આવો વરસાદ 3 મહિનામાં હોય. આ વર્ષે એમ કે છે 16 થવાનું છે. બહુ સારો વરસાદ. બધાને ખેતરમાં બધાને પાકે બહુ સરસ. 16 વર્ષ થવાનું છે. વરસ 16 વર્ષ. આ ક્યાં પરદાદા થી બધું હાલતું આવે 16 ની એવું? પેલા ગઢિયા એવું જ બોલતા, 16 વર્ષ એટલે સારું વર્ષ એમ. 16 આની એટલે 100%. અત્યારે આપણે 100% ના 4 ભાગ પાડવી ને એમ 16 આની એટલે 100%, 12 આની એટલે એથી થોડું ઓછું, 12 આની એટલે 80%, 14 આની એટલે એમ એવી રીતે ઓછું કરતા જાય. ટકાવારી આપણે હોય અત્યારે ઈ 12% ગણતા એમ. 8% હોય ને 8% વર્ષ, 8 આની વર્ષ થાય ને તો ઈ વર્ષ અડધું 50% સારું થયું એવું કહેવાય એમ. ઓકે, ચાલો તો જમવાનું પણ રેડી થઈ ગયું છે, ફર્સ્ટ ક્લાસ. ચાલો તો જમી લઈએ. મસ્ત જમી લીધું છે ને અત્યારે જો અમારી ઘરે લાડુ આવી છે. લાડુ અમારી ઘરે લાડુ આવી ગઈ છે. લાડુ નવું લાગે છે બેટા? કઈ એમ કઈક નવું લાગે છે. એના મારા બાળ હલે ને બહુ ગમે છે. જો કાલે રમતી હતી. કા એવું છે? રોહાને વી પછી મેં આટો મરાયો એક ટુ વ્હીલ ઉપર લઈને ગેટે લઈ ગયો. હા, આ સવારે કાંઈ હતી તે કાજે આ હોય ટુ વ્હીલ માં આટો મરાયો. યા લાડુ તો એવાય થઈ જાય દાદાની. પેલા હું કારખાને આવતો ને હા, તે 80 હતી ત્યારે બાપાને આટો મરાવતો સિંતર ને કેરીયર. હવે આ અનેરીનો વારો આવ્યો. હવે અનેરીનો પણ કાલે સાંજે અમે લાવ્યા હતા ને ઉપર તો રોવા મળી તરત. આઈ જતો કે કરે બીવેસ. યુરાય. ઈ પેલા જોવે છે આ ઘર કેવું છે એમ નિરીક્ષણ કરે છે. એટલે તાર બોલજો. આ બોલ તો વાગી જાય એવો છે. હારિયાના જો રમકડા પણ લાવ્યો છું હું ક્યાં લાઈટ રમવા માટે. હાલે લે બટા. પકડો. અરે અરે હાલે બસ. લાડુ બોલ પકડશે જોજે. એ આવવા દો, મને આપો લાડુ. હાલો પકડી લ્યા. પકડી લ્યા. આપો મને બોલ. કાકા નાપો. લઈ લે. ક્યાં લાઈટ થાય? નથી થતી, બંધ થઈ ગઈ લાગે છે. થાય પણ બહુ મારો પડે. નથી એમાં. જો થઈ. થઈ? હા જો થયો. જો થાય.
કે લેવું છે બેહાડો આપણે હેતાંશ ને બેહાડ્યો ને એમ બેહાડ દો. અમારે હેતાંશ ને આ રીતે જ આવતો નાનો હતો તો હા હિંચકા હું હુઈ જતો. હા જો જો દાંત કેટા મારી લાડુ નવા કપડા પહેરીને સુઈ ગઈ. કાલે આવી નહીં ને કેમ? અમે મમ્મમ ખાવા ગયા હતા, તું આવી નહીં ને. હા હાંજે નતર એને નવા કપડા પહેરાવીને નાની માએ તૈયાર કરી. હા ઈ કે હું તૈયાર કરી દઉં તો સપના લઈ જાય. હા તો સપના આવવાનું ટાઈમ થયો ને ત્યાં સુઈ ગઈ. તો બેન નવા કપડા પહેરીને ઘોડિયામાં સુઈ ગયા. ચાલો તો હવે મળીએ પછી. ફાઇનલી મોટા પપ્પાના ઘરે પહોંચ્યો. અમારા ઘરે નહીં, અહીંયા જ જમવાનું છે. આવો આવો અનેરી બેન અનેરી બેન આવો ભાઈ જય યોગેશ્વર. ઉપર ને આવું છે અમર કે ઈ હુઈ ગઈ હતી હિંચકામાં. આ આવ્યા ને સપના બાબી મેં ઈસ ટાઈમ ને હોઈ ગઈ પછી સપના પછી મેં પણ ખાવી લીધા. હું ખાવું હોય ના સારી કોઈ જલ્દી આવી પે કે તો આ તમે પાછી બોલાવી ઈ પાછી કોઈ ઈસ કમ નહીં. પણ ઈ બપોરે કેવી બેઠી હતી એકદમ શાંત ખાવામ. इसका काका के पप्पा इसका वो इसके આ હેતાંશ ની ઘોડે થયું. હેતાંશ આવ फर्नीचर वाला आया था वो वास करता ग्रिल मशीन तो હું એને ઘરે જાઉં ને એટલે મારી હામું જોયા કરે 5 મિનિટ. કઈ કે ને તારે ફેસ લાઈટ હા અને ભાભી જય યોગેશ્વર. બે ભાભી ને જય યોગેશ્વર. શું બનાવો છો? ભજીયા. અરે વાહ જો મસ્ત લીલું લીલું લસણ ને બનાવશે ભાભી ગરમા ગરમ ભજીયા. હું બનાવું? ખાવો ને પછી તો હાલો હું બનાવું. મારે ટ્રાય કરવી છે એકવાર. મારે બનાવું. સુકુડો જો અંદર જાતો શું કરે? હા પગ સડે જો જોયું? ખોલે શું કરે? અરે વાહ મારો શેઠ. હા ઓડું તો ઈ ટીવી જોવે છે. વાહ હા જો એના ફ્રેન્ડ સાથે ઈ જોવે છે. ઘરે ગયો તો ના રે ના ડાયરેક્ટ જ આવ્યો છે. ઓફિસે હા ભાઈ ઘરે પહોંચી ગયો નહીં એવો વાસણ. ચાલો હજી જમવાની વાર છે, થોડીક વાર પછી મળીએ. તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત મેથીના ગોટા સાથે કોંપણિયા અને અમારી લાડુ જો ભજીયા ખાવા માટે આવે છે. આમાં લસણ છે તારે નો ખવાય. લીલું લસણ છે આમાં. એને બહુ ભૂખ લાગી છે એવું લાગે છે. નહીં નથી ખાધી લાડુ દાર દહીં નો ખાધો તો એનો લાડુ દાર દહીં દો જો એનું દહીં આવી ગયું. વાહ ગાંઠિયા ખાધા કે નહીં અમારા યતાંશભાઈ તો આ યતાંશભાઈ તો દબાઈ દે એમ ભોગ લઈને ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ જમીને ઘરે પહોંચી ગયા છીએ. તો અત્યારે છે ને હું અને મારો ફ્રેન્ડ ગણપતિ જોવા માટે જઈએ છીએ. તો ચાલો ત્યાં જઈને તમને મળું. ફાઇનલી પહોંચી ગયા છે ગણપતિ જોવા માટે. ટ્રાફિક જોવો તમે, આ એટલું ઓલી બાજુ એટલું છે ને અહીંયા ગલીમાં જવાનું છે અંદર. ચાલો અંદર જઈએ. તો ગાઈસ અત્યારે સમુદ્ર મંથનમાં જઈએ છે ગણપતિ જોવા માટે. ચાલો તો જુઓ બે બાજુ જુઓ આ રીતે નામ આપેલા છે. જો આ બાજુ પણ છે અને આગળ જો ગણપતિ દાદા જોરદાર છે. અને બીજા ગણપતિ જોવા માટે આવી ગયા છે અને લાઈન જુઓ તમે કેવડી મોટી લાઈન છે બતાવો. જો કેટલી મોટી લાઈન છે. આમ ઠેઠ સુધી છેલ્લે સુધી છે. ઠેઠ સુધી લાઈન છે અને આમ જો અને આ ભૂતવાળા ગણપતિ છે કે નહીં છે. આ લાઈનમાં ઊભું રહેવામાં 2 થી 3 કલાક વહી જાય છે, સમય બગડી જાય છે. એમ છતાં ચાલો આપણે બીજી જગ્યાએ જઈએ, બીજા ગણપતિના દર્શન કરીએ. અત્યારે કોણાર્ક સૂર્ય મંદિરના ગણપતિ જોવા માટે આવ્યા છીએ અને અહીંયા એક નવીન વસ્તુ છે જો બતાવું તમને. જો અહીંયા ઉપર આ દીવડા છે ને, આપણને એમ લાગે કે અસલીમાં આગ લાગે છે. આગ ઓલી ઉજ્જવલ થાય છે પણ એ છે નહીં. એ રીતનું જો ચારે બાજુ કરેલું છે. તમે આના અહીંના ગણપતિ જોવો, તમને ગણપતિ બતાવું. જો મસ્ત છે, માટીના લાગે છે. જો જોરદાર ગણપતિ છે. તો ગાઈસ છે ને અત્યારે છે ને અમે વૃંદાવનના ગણપતિ જોવા માટે છે ને લાઈનમાં ઊભા છે અને મને કઈ વસ્તુ દેખાણી. જો 1932નું ઘર છે. આ લાગતું નથી આ કે 1932નું હશે. બધું આમ જો નવું છે, ચકાજામ છે. ચાલો ધીરે ધીરે અમારી લાઈન આગળ આવે છે, તમને ગણપતિના દર્શન કરાવશું.
તો ગાઈસ ફાઇનલી એન્ટ્રી કરી લીધી છે અને જો વાહ ભાઈ વાહ મસ્ત જોરદાર બનાવ્યું છે વાહ ને જો એ પાણી ભર્યું છે ઉપર શંકર ભગવાન ભાઈ વાહ ભાઈ વાહ કથક ડાન્સ જો ગણપતિ દાદા જો સિતાર વગાડે છે અને બે બાજુ બબ્બે જો ડાન્સ કરે છે ગોળ ગોળ ફરે છે ગણપતિ જુઓ તમે ખાલી વાહ ભાઈ વાહ ક્યાં જોરદાર અને નાના ગણપતિ જુઓ તમે ખાલી ઓલા ગણપતિ તો સુઈ જ ગયા છે જો અને ઓલા વ્હાઈટ ગણપતિ જુઓ તમે ખાલી વ્હાઈટ ગણપતિ વાહ ભાઈ વાહ ચાલો તો હવે બીજા ગણપતિ જોવા માટે જઈએ છે ને અહીંયા ઘણા બધા ગણપતિ છે પણ એમાં બહુ લાઈન છે અને વારે પણ એટલી બધી લાગે એમ છે એટલે વારો આવે એમ નથી 2 થી 3 કલાકની લાઈન છે એટલે અત્યારે છે ને અમે કંઈક બીજા ગોતીએ છીએ ગણપતિ ચાલો તો હવે બીજા ગણપતિ મળે એટલે તમને બતાવીએ તો ગાઈઝ અત્યારે છે ને હવે અહીંયા તો ગણપતિની બહુ લાઈન છે વારો આવે એમ છે નહીં તો અત્યારે છે ને અડાજણ જઈએ છીએ ચાલો તમને ત્યાં જઈને મળીએ ફાઇનલી પહોંચી ગયા છીએ અડાજણમાં તો ગાઈઝ ફાઇનલી છે ને અમે HP ગ્રુપના ગણપતિ જોવા માટે આવી ગયા છીએ ચાલો અંદર જઈએ તો એન્ટ્રી લઈ લીધી અને જુઓ તમે વાહ રથ વાળું છે ને નીચે રૂપાયથરું છે ને જો બીજા મંગલ મૂર્તિ પણ સામે છે ને આ જુઓ તમે ખાલી તો ગાઈસ જ્યાં ગણપતિના દર્શન કરવા માટે આવી ગયા છે આ બધા જો એમ રમે છે અને સામે ગણપતિ જુઓ તમે વાહ મસ્ત ગણપતિ છે 52 હા જૂના કબાટ થઈ ગયા લોકો દેખાય નહીં -1 આ બધા ગેમ રમે છે કઈ રીતે રમે મને નથી ખબર જો બધા રમે છે બતાવું તો ગાઈઝ આ ગેમ રમતા થઈ કંઈ ખબર તો ન પડી મને તમને આની વિશે કંઈ ખ્યાલ હોય ને તો કોમેન્ટ જરૂર કરજો ચાલો તો હવે આપણે બીજા ગણપતિના દર્શન કરવા માટે જઈએ તો ગાઈઝ અત્યારે સરકારના ગણેશ ઉત્સવમાં આવી ગયા છીએ ચાલો તો અંદર જઈએ અને બતાવીએ કઈ રીતે છે અંદર ગાઈઝ તો એન્ટ્રી કરી લીધી છે અને બહુ મોટી લાઈન છે એવું લાગે છે મને આગળ તો બહુ ટ્રાફિક છે અંદરે એટલી લાઈન છે તો જોઈએ કેટલી વાર લાગે તો ગાઈઝ અંદર કઈ રીતે ગણપતિ બનાવ્યા છે ને એનું આખી પ્રોસેસ બતાવે છે જો કઈ રીતે એને કલર કામ કર્યો છે કઈ રીતે કર્યું છે બધી ડિઝાઇન ને એવું મસ્ત બનાવ્યું છે સજાવ્યું છે જોરદાર વાહ ભાઈ આખું એમ લાગે કે રાજાનો મહેલ છે ને એવું લાગે છે આમાં તો આપણે બેલ પણ વગાડી લઈએ તો ગાઈસ ઘણા બધા ગણપતિના તમે દર્શન કરી આવ્યા છે અને હવે ઘર તરફ રવાના થઈએ છીએ ચાલો તો હવે તમને ઘરે જઈને મળું ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો અને રાતના જોવો 1:30 વાગી ગયો છે ચાલો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ